નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાયા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ અંગારક યોગ છે, એટલે શ્રી સિદ્ધિ વિનાયક મંદિર હીરામેન્શન નવસારી ખાતે અંગારક સંકટ ચોથના શુભ અવસર નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી પડતી હોય છે। છેલ્લા 35 વર્ષથી ભક્તો મોટી સંખ્યામાં હીરા મેન્શન ખાતે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરે ગણપતિ બાપ્પાના દર્શન કરતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે, આશીર્વાદ લેતા હોય છે અને પોતાના સંકટો દૂર થાય તેવી પ્રાર્થના કરતા હોય છે। ત્યારે આજે પણ અંગારક સંકટ ચોથ હોવાથી ભક્તો મોટી સંખ્યામાં સિદ્ધિ વિનાયક મંદિર હીરા મેન્શન ખાતે લાંબી કતારોમાં જોવા મળતા વહેલી સવારથી જ લોકો લાંબી કતારો લગાવીને ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે ઊભા હતા। ત્યારે આ જે અંગારિકા ચોથ છે તેને લઈને ત્યાંના મહંત એવા વિજયભાઈ महाराज શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। नमस्कार, जय गणेश। મારું નામ છે વિજયભાઈ મહારાજ। मैं સિદ્ધિવિનાયક મંદિરમાં 25 વર્ષથી સેવા કરું છું। આજે 2026ની મોટી અંગારક ચોથ છે। સવારે 5 વાગ્યાથી બહુ નવસારીના ઘણા ભક્તો મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં લાઈનમાં દર્શન માટે કરવા આવે છે અને રાતના 10 થી 11 સુધી આ ભક્તો આવતા રહેશે। અને આ સિદ્ધિવિનાયક મંદિર નવસારી ગુજરાતનું એક જાગૃત સ્થાન છે। લોકો ઘણો દૂરથી આવે છે, વિદેશમાંથી લોકો આવે છે, ત્યાં બાધા લેતા છે। બાધા લઈને આ લોકોની મનોકામના પૂરી થાય છે। મનોકામના પૂરી થાય પછી લોકોએ બાધા ચડાવવા આવે છે અને આ નવસારી સિદ્ધિવિનાયક મંદિર જાગૃત સ્થાન હોય છે। અંગારક ચોથ અને 22 તારીખે ગણેશ જયંતિ, ડિસેમ્બર મહિના ચોથમાં પાટોત્સવ, ઘણા ઉત્સવ સિદ્ધિવિનાયક મંદિરમાં ધૂમધામથી સાજરામાં કરવા આવે છે। અને સિદ્ધિવિનાયક ગણપતિ દાદા બધા ઘણા ભક્તોને दक्षिण गुजरात बधाने मनोकामना पूरी करता रहे। जय गणेश। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। સિદ્ધિ વિનાયક મંદિર હીરા મેન્શન એક અનોખી ઓળખ ધરાવે છે અને ગણપતિ બાપ્પાના આ જે મંદિર ત્યાં સ્થાપિત કર્યું છે, સિદ્ધિ વિનાયક ગણપતિ બાપ્પાનું જે મંદિર છે તે એક નવસારી જિલ્લામાં એક આગવી ઓળખ ધરાવે છે। અને જે સિદ્ધિ વિનાયક ગણપતિ બાપ્પા છે તે લોકોની મનોકામના પણ પૂર્ણ કરતા હોય છે અને જેથી કરી લોકો ભક્તો મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડતા હોય છે। ત્યારે આજે જે અંગારક સંકટ ચોથ હતી અને આગામી 22મી જાન્યુઆરી ગુરુવારના દિવસે વિનાયક ચોથ હોવાના દિવસે એ દિવસે ગણેશ જયંતિની ઉજવણી પણ હીરા મેન્શન ખાતે કરવામાં આવશે, પાલખી પણ કાઢવામાં આવશે અને જન્મ મહોત્સવ પણ ઉજવવામાં આવશે। ત્યારે તમામ ભક્તોએ 22મી જાન્યુઆરીએ ગણેશ જયંતિની જે લાભ લેવા માટે તમામને મંદિર તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।